વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 6 જુલાઈ 2024 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રોમિસ આપણે જોવાના છે નીતિવચનનું પુસ્તક, તેનો 3 અધ્યાય અને 6 કલમ. નીતિવચન 3 અને 6. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે. યહોવા રસ્તાઓ પાધરા કરશે, સફળ કરશે, પરિપૂર્ણ કરશે. અને આ પ્રોમિસમાં જે મુખ્ય બાબત આપણને શીખવા મળે છે એ તો પહેલી બાબત છે કે જીવનના પ્રત્યેક ક્ષેત્રોમાં, આપણા જીવનના દરેક ક્ષેત્રોમાં ઈશ્વરની બીક રાખીએ ને ઈશ્વરને આણ સ્વીકારીએ, ઈશ્વરના નિયંત્રણ હેઠળ લાવીએ. જો રોમન 12 પાઉલ પ્રેરિત એવું જ લખે છે ને, તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો. 15%, 20%, 40%, 60% નહીં, પૂર્ણ રીતે રૂપાંતર પામો. એટલે તમારા અને મારા જીવનની બધી જ બાબતો પ્રભુને સોંપવાની છે. બધી જ બાબતોમાં પ્રભુ પર આધાર રાખવાનો છે. બધા જ ક્ષેત્ર આપણા જીવનનો, જો આપણે અભ્યાસ કરતા હોઈએ તો અભ્યાસનું ક્ષેત્ર, નોકરી કરતા હોઈએ તો નોકરીનું ક્ષેત્ર, આપણે ઘરમાં જ હોઈએ, ઘરકામ કરતા હોઈએ તો એ ક્ષેત્ર, પતિ પત્નીનું ક્ષેત્ર, મા બાપ અને બાળકોનું ક્ષેત્ર, જો આપણે વહીવટીય માળખામાં વહીવટ કરતા હોઈએ તો એ પણ એક ક્ષેત્ર છે. બીજાની સાથેના આપણા સંબંધો, એટલે આ બધી જ બાબતોમાં ઈશ્વર આપણા ઉપર કંટ્રોલ કરે, પવિત્ર આત્મા આપણા ઉપર કંટ્રોલ કરે એવી બાબત કે છે આપણે સ્વીકારવી પડે. પવિત્ર આત્માના કંટ્રોલમાં આપણે આવવું પડે. બીજી બાબત કે એક જ ઈચ્છા રાખવાનું કે દેવની ઈચ્છા મારે પૂરી કરવી છે. દેવની ઈચ્છા પૂરી કરવા સંબંધી અને સુખી થવાનો એક જ રસ્તો છે કે ઈશ્વરને દરેક બાબતમાં આધીન થવું. એ અહીંયા આગળ આ વચનમાં અને આ પ્રોમિસમાં આપણને નીતિવચનના પુસ્તકમાં સુલેમાન જ્ઞાની આપણને કહે છે કે આપણા જીવનની કોઈ પણ બાબત છે, પણ દરેક બાબતમાં ઈશ્વરને આધીન થવાની બાબત, ઈશ્વરની બીક રાખવાની બાબત અને બધી જ બાબતોમાં ઈશ્વરને સાથે રાખવાની બાબત. આપણે ઘણી બધી વખત એવું બને છે કે ઈશ્વરને સાથે રાખીએ પણ અમુક બાબતોમાં ઈશ્વરને સાથે રાખતા નથી, જેના કારણે આપણને સફળતા મળતી નથી, પરિપૂર્ણતા થતી નથી. એવું પ્રભુનું વચન અહીંયા આગળ કહેવામાં આવ્યું છે, તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર. સર્વ માર્ગો એટલે જે તું પસંદ કરે છે, જે તું જીવન જીવે છે, એ દરેક બાબતમાં તેની બીક રાખ, તો કે છે તારા રસ્તા પાધરા થશે. આ શબ્દ વાપરવામાં આવે છે. તો ઈશ્વર આપણા રસ્તા પાધરા કરનાર, સીધા કરનાર, સફળ કરનાર, પરિપૂર્ણ કરનાર છે. અને કહે છે તું આણ સ્વીકાર, ઈશ્વરને આધીન થા, ઈશ્વરની બીક રાખ, ઈશ્વરની આજ્ઞા પાળ, એટલે કહે છે તારા સર્વ રસ્તાઓ પાધરા થશે. અને વાલા ભાઈઓ અને બહેનો, આ પ્રોમિસમાં જે અદ્ભુત બાબત આપણને બતાવવામાં આવી છે કે પૃથ્વી પરનું આ જીવન છે, એ જીવન ચલાવવાને માટે આપણે આપણા પોતાના ડાપણ, પોતાના જ્ઞાન પર આધાર રાખવાનો નથી, પણ આપણા ઉપર કંટ્રોલ કરનાર. જો આપણે નવા કરારમાં ઈસુને પ્રભુ તરીકે સ્વીકારીએ છીએ કે મારા પ્રભુ ને મારા દેવ, જ્યારે થોમાએ ઈસુને
કબૂલ કર્યા કે મારા પ્રભુ ને મારા દેવ, ત્યારે એનો મિનિંગ શું થાય છે? ગ્રીક ભાષાનો શબ્દ પ્રભુ, ઇંગ્લિશમાં લોર્ડ, ગ્રીકમાં કિરિયોસ, કે મારા ઉપર તારો સંપૂર્ણ અધિકાર છે. એટલે ઈશ્વરનો આપણા ઉપર સંપૂર્ણ અધિકાર છે. અહીંયા નીતિવચનના પુસ્તકમાં 3 અધ્યાયને 6 કલમમાં એ જ બાબત કહેવામાં આવી છે. પણ બીજી રીતે કે આપણા જીવનોમાં, આપણા જીવનના દરેક ક્ષેત્રોમાં ઈશ્વરનો અધિકાર, આધિપત્ય સ્વીકારીએ તો આપણા રસ્તા પાધરા થશે. એના માટે લખ્યું છે કે તમને સફળ કરશે, એનાથી આગળ વધીએ કે તમે આશીર્વાદિત થશો. એટલે અહીં આગળ બહુ અદ્ભુત વચન છે પ્રભુનું, અને એ વચન તો આપણા માટે છે, એના બાળકો તરીકે છે. કે પ્રભુને આપણે સ્વીકાર્યો છે તો એની આણ સ્વીકારવાની, એની બીક રાખવાની, એનું માન રાખવાનું, એનું સન્માન રાખવાનું. અને એ બાબત અહીં આગળ પ્રોમિસમાં કહે છે કે જો તું દરેક બાબતમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપીશ તો તારી બધી જ બાબતો ઈશ્વર કહે છે, યહોવા કહે છે, પ્રભુ કહે છે, હું પરિપૂર્ણ કરીશ, હું તને સફળ કરીશ, તને આશીર્વાદિત કરીશ. અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપવા માગે છે. તો આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપતા પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. આજનું પ્રોમિસ, સર્વ બાબતોમાં અમે તમને પ્રથમ સ્થાન આપીએ, તમારો અધિકાર અમારા ઉપર રાખીએ તો પ્રભુ તમે એમને સફળ કરનાર, આશીર્વાદિત કરનાર એવા પ્રભુ છો, અને તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.